ત્યાં જરૂર પડે ત્યાં બોલવાનું છે અને જે તમને શોખ છે ને મોરે મોરાનો, એ મોરે મોરાનો શોખ તમતારે જ્યારે પૂરો કરવો હોય ત્યારે મોસ્ટ વેલકમ છે. આવી જજો મોજથી, મનની મનમાં ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખજો. અને જેને લાગુ પડે એને નહીં, હું આપ શ્રીને જ કહું છું. શું? આ બ્રિજરાજદાન ઈશ્વરદાન ગઢવી આપ શ્રીને જ કહે છે, એટલે આ ખાસ વાતને યાદ રાખવી હો. અને જે ચાળો કરતા હોય ત્યાં કરવો. જો સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું, એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે. આ પાકું હજી કહું છું, એક જાહેર રહું છું. અને બીજું, હું પચાના ટોળા લઈને નીકળવા વાળો માણસ નથી. હું એ બીકણ માણસ નથી. મારે કોઈ બોડીગાર્ડોને બધાને કોઈ કોન્ટ્રાક્ટ ઉપર રાખવા પડતા નથી. આપણે રાખવા પડે છે. આપણે 50 100 જણાને છેલ્લા કાર્યક્રમમાં આપણે 200 જણાને લઈને ગયા હતા, એ ખ્યાલ છે ને? એટલે એ બધું આપશ્રીને શોભે છે, આપશ્રીને કરવું કોઈ વાંધો નહીં. હું ને મારો ડ્રાઈવર વધીને કોઈક એકાદો ભાઈ કદાચ કોઈ ભેળો હોય, અમે એટલા જ હોઈએ છીએ. ગમે ત્યારે મજા આવે ત્યારે મોસ્ટ વેલકમ છે. હું ઈશ્વરદાનનું લોહી છું ને મને મારા બાપનું લોહી છું એનું ગર્વ છે. આપ શું કહેવાઓ છો અને ગુજરાતના મીડિયામાં આપ શું કહેવાઓ છો એ ખ્યાલ છે. એટલે રાખી સાવંત, હું આપને વધારે કાંઈ નહીં કહું. રહી વાત હું જુવાનિયાને બગાડું છું એવું આપશ્રીનું કેવું થાય છે, તો પહેલી વાત એ કરી દઉં કે દુનિયા આખીને ખબર છે કે હું દુનિયાને વ્યસન મુક્ત કરાવું છું. હું દુનિયાને સંસ્કારનો સારા કાર્યક્રમોની સારી વાતો કરું છું. આપશ્રી જેવું 302 307 આવું કરાવવાનું કોઈ કાર્ય મારું નથી. ક્યારેય પણ હું